જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. મેં નવા વિશે આજે જે મંદિર મેં બનાવ્યું છે તે બનાવતા મને ઓછામાં ઓછું 2 મહિનાનો સમય લાગ્યો છે. એવું મંદિર છે તમને બતાવ્યું તે પહેલા છે કે ત્યારે તમને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રી સંખ્યામાં શેર કરી દેજો. તો ચાલો હું તમને સરસ મજાનું તો જોઈ શકો છો ફ્રેન્ડ કે જે આ મંદિર બનાવ્યું છે ટોટલી સવરના લાકડામાંથી બનાવેલું છે. આની સાઈઝ ની વાત કરીએ તો આની સાઈઝ રહેશે 3.5 ફૂટ અને નીચેથી ઉપર સુધીની સાઈઝ રહેશે 4 ફૂટ. અને આગળ આ રીતની ડિઝાઇન આવશે, તારવી વાળા મોર આવશે, ટોટલી 54 લાકડું આવશે. અને પાછળની વાત કરીએ તો પાછળ પણ આપણે 54 આપેલી છે. આ ભાગ છે ને એમાંય પણ આપણે 54 આપેલી છે. અને આગળ જો વાત કરીએ તો ઉપરની સાઈડમાં અષ્ટસખા આવશે, જોઈ શકો છો તમે. સાથે યમુનાજી અને મહાપ્રભુજી આ રીતે સાઈડમાં પણ અષ્ટસખા જોઈ શકો છો તમે. ટોટલી 54 લાકડી આવશે. કોમેન્ટ કરજો આ મંદિર તમને કેવું લાગ્યું, કે જેથી કરીને હું તમે આમાં પ્રોસેસ કરી શકું. જો આ રીતનો જરૂર જોઈ શકો છો, એમાં પણ જાળી આવશે. આ રીતનો સરસ મજાનો જરૂર ભગવાન આ રીતની બીજા સાઈડમાં હાથી આવશે, એમાં પણ આપણે સિલ્વર કલર કરેલો છે. અને નીચે વાત કરીએ તો નીચે પણ આ રીતની રેલિંગ આપેલી. હવે અંદરની વાત કરીએ તો અંદર આપણે જોઈએ તો આ રીતનું બીજો માળ દેખાશે. આપણે સાઈડમાં આપણે મિરર આપેલો છે ને સાઈડમાં આપણે ભગવાન માટે સોફા આપેલો છે. અહીંયા પ્રભુનો બેડ આવશે કે જેમાં મચ્છરદાની પણ આવી જશે. નીચેથી વાત કરીએ તો આપણે અહીંયા ભગવાન માટેની સીડી છે અને આ છે ભગવાનનું સિંહાસન. સિંહાસન પણ આ રીતે મોય ભગવાન છે, તમે ખેંચીને પણ પૂજા પાઠ કરી શકો. આ છે ભગવાનનું શયનખંડ માટેનું, જોઈ શકો છો. અહીંયા પણ મચ્છરદાની આવશે અને તમે જોઈ શકો છો. નીચેની વાત કરીએ તો નીચે થાળી મૂકવા માટે એક અલગથી ખાનું છે આ રીતે. અને નીચે ભગવાનને મૂકવા માટેના વાઘા કે કોઈ પણ વસ્તુ મૂકવું હોય નીચે પણ અહીંયા ડોર આપેલું છે, જોઈ શકો છો. હવે સાઈડમાં આ રીતે આપણી જે ગાય આપેલી છે ને ત્યાં પણ એક ખાનું આપેલું છે, જોઈ શકો છો. એમાં પણ તમે કોઈ પણ વસ્તુ મૂકી શકો. એવી જ રીતે સાઈડમાં પણ એક બીજું ખાનું આપેલું છે, જોઈ શકો છો તમે. એમાં પણ તમે વસ્તુ કોઈ મૂકી શકો. તો આ રીતની મચ્છરદાની છે, ફોલ્ડિંગ આવશે આ બધી. તો આ મંદિર કેવું લાગ્યું ચોક્કસથી મને કોમેન્ટ કરીને જણાવજો. આ મંદિરની સાથે તમને મળશે આ રીતનો એક ફૂલ ગેટ કે જે તમે બંગલો પણ કરી શકો. પછી આવશે એક ઝૂલો, એક બીજો નાનો પાટલો આવશે, અંડપાટ આવશે 2 સ્ટેપ વાળો. પછી આવશે જારીજી બંટાજી માટેના એક આવા પડઘા. પછી આવશે રાસ મંડળી અને જે મચ્છરદાની ફોલ્ડિંગ આવશે ફિટ કરી શકો તમે. અને એના સિવાય પણ 2 એક્સ્ટ્રા પાટલા આવી જશે. ટોટલી વસ્તુ હવેલીના સેટમાં મળી જશે. કોમેન્ટ કરજો તમારે જો મંદિર જોતું હોય તો ચોક્કસથી હું તમારા સ્થળ કે એરિયાએ પહોંચતું કરી દઈશ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, રાધે રાધે.